ભરૂચ શહેરમાં આજે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને ભરૂચના ઈદગાહ વિસ્તારથી રેલીના સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા। ડીજેના તાલ સાથે આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને ભરૂચના ઈદગાહ વિસ્તારથી રેલીના સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા। ડીજેના તાલ સાથે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે નાચતા ગાતા રેલીમાં જોડાયા હતા। સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। યુવાનો દ્વારા સમાજના લોકોને ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત બનો અને સંગઠિત બનો નો સંદેશ આપવામાં આવ્યો હતો। શિક્ષણના માધ્યમથી સમાજના યુવાનો આગળ વધે અને સંગઠિત બની પોતાના અધિકારો તથા હકો માટે જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। જય આદિવાસી, જય જોહર। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેર બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો, યુવાઓ અને પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનું કારણ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ, પ્રકૃતિ પ્રત્યેનું યોગદાન, જળ જમીન જંગલનું રક્ષણ કરવું ને આ સમયે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને આવનારી પેઢીને, યુવા પેઢીઓને સંગઠિત બનો, શિક્ષિત બનો અને સમાજને કઈ રીતે મદદરૂપ થાવ છો અને સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે એને જાળવી રાખો, એના માટે કરવામાં આવે છે। એના માટે એકતા માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન। જય આદિવાસી, જય જોહાર। નમસ્કાર। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આજે વિવિધ સંગઠનો દ્વારા બંબાખાનાથી સ્ટેશન સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ સંગઠનને હું શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં વસતા આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી।